મિત્રો, સલગમ એ મૂળ એક શાકભાજી છે અને તે બટાકા અને બીટના પરિવારનું છે. તો ચાલો આજના વિડીયોમાં સલગમના ફાયદા વિશે જાણીએ. સ્વસ્થ જીવન જીવવા માટે મજબૂત રોગ પ્રતિકારક શક્તિ જરૂરી છે. તેથી મજબૂત રોગ પ્રતિકારક શક્તિ જાળવવા માટે રોગ પ્રતિકારક શક્તિ વધારનારા ખોરાકમાં સલગમનો સમાવેશ કરી શકાય છે. કેન્સરનું જોખમ ઘટાડવા માટે લોકોએ તેમના આહારમાં સલગમનો સમાવેશ કરવો જોઈએ. સલગમમાં કેન્સર વિરોધી ગુણધર્મો હોય છે. આ કેન્સર વિરોધી ગુણધર્મો કેન્સરને રોકવામાં અને કેન્સરના કોષોને વિકસતા અટકાવવામાં મદદરૂપ થાય છે. હાઈ બ્લડ પ્રેશર, હૃદય રોગ સહિત અનેક રોગોનું જોખમ વધારે છે. સલગમ ખાવાથી હાઈ બ્લડ પ્રેશરનું જોખમ ઓછું થાય છે, કારણ કે તેમાં પોટેશિયમનું પ્રમાણ વધુ હોય છે. આ પોષક તત્વો બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. સલગમ ફાઇબરથી સમૃદ્ધ છે, જેના કારણે જો તેને ડાયટમાં સામેલ કરવામાં આવે તો કબજિયાત, આંતરડાની કામગીરી અને મેટાબોલિઝમ સ્મૂથ રહે છે. તે પાચનને લગતી વિવિધ સમસ્યાઓમાં પણ રાહત આપે છે. તે સિવાય સલગમમાં જટિલ કાર્બોહાઈડ્રેટ્સ હોય છે, જે તમારા પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે. સલગમમાં રહેલું વિટામિન એ આંખના સ્વાસ્થ્ય માટે જરૂરી છે. તે દ્રષ્ટિ સુધારે છે અને મોતિયા, ગ્લુકોમા, મેક્યુલર ડીજનરેશન વગેરેના જોખમને અટકાવે છે. સલગમમાં રહેલું કેલ્શિયમ અને ફોસ્ફરસ હાડકાની તંદુરસ્તી જાળવવામાં મદદરૂપ થાય છે. જો તમને કોઈ પણ પ્રકારની એલર્જી હોય તો સલગમનું સેવન કરતા પહેલા તમારા ડોક્ટરની સલાહ લો. તેને સીમિત માત્રામાં ખાવું જોઈએ, કારણ કે તેમાં કુદરતી શર્કરા હોય છે. સલગમના વધુ પડતા સેવનથી ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ અપસેટ થઈ શકે છે. મોટાભાગના લોકો શિયાળામાં કફથી પરેશાન રહેતા હોય છે. આવી સ્થિતિમાં સલગમનો આહારમાં ચોક્કસપણે સમાવેશ કરવો જોઈએ. શરદી ઉધરસમાં સલગમ કાપીને મીઠું નાખીને ખાઓ, તેનાથી ઉધરસમાં રાહત મળશે. જે લોકોને મસાલેદાર ખોરાક ખાવાની આદત હોય છે તેમને પાયલ્સ થવાનો ખતરો રહે છે. આવા લોકોએ સલગમનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ. ફાઇબરથી ભરપૂર સલગમ ખાવાથી કબજિયાતની સમસ્યા દૂર થઈ શકે છે. તમે સલગમના પાનમાંથી શાક બનાવીને પણ ખાઈ શકો છો. સલગમમાં કેલોરી બર્ન કરવાના ગુણ જોવા મળે છે, જેના કારણે વજન ઝડપથી ઘટાડી શકાય છે. વજન ઘટાડવા માટે તમે તમારા આહારમાં સલગમનો સમાવેશ કરી શકો છો. ખાવાથી લોહીની ઉણપ ઓછી થાય છે. સલગમમાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે, જે હિમોગ્લોબિન વધારવામાં મદદ કરે છે. તેનું સેવન કરવાથી લોહીનું પ્રમાણ વધારવામાં મદદ મળે છે. તે થાક અને નબળાઈ દૂર કરે છે. એનિમિયાના કિસ્સામાં સલગમનું સેવન ફાયદાકારક સાબિત થઈ શકે છે. તો મિત્રો, વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. ફરીથી મળીશું, ત્યાં સુધી આવજો.